તો જય શ્રી રામ દોસ્તો, આપણો ગુડ મોર્નિંગ થઈ ગયો છે. સવારના 7 વાગ્યા છે ને 7 વાગે હું છે ને દુકાન ખોલવા આપણે જઈએ છીએ. તો આવો કંઈક મોર્નિંગ લુક છે કુરંગા ગામનો. તો ભાઈ આ કંઈક છે આપણી દુકાન. અહીંયા આપણે આપણી કમાણી કરવાની છે. કેમ છે આશીષભાઈ? આજે ભાઈ વ્લોગ સ્ટાર્ટિંગ કરી, તમને ખબર છે ને? તો હવે શું કરશું? દુકાન ખાલી કરશું. કેમ ખાલી કરશું? છે કુરંગા ગામમાં. તો હવે આ કોન્ટેન્ટ હાલતો ચાલતો કોન્ટેન્ટ બનાવવાનો છે મારે, એટલે આવા ભલે ગમે નોટું હોય ને મારે વ્લોગમાં લેવું પડશે. ના ના સાચી વાત. માણસો મારા આગળથી ભટર લઈ જાય છે. ભટર ખાતા ખાતા એક છોકરો છે ને મોટો થયો છે, અને જોઈ શકો છો એ ભટરને જોઈને ગટા જો બટર જેવો ઉપર મને ગટા તાણવા દે છે. જો આ બટર કેવો છે જો, તો બટર ખાઈ ખાઈને બટર જેવો થઈ ગયો છે આ છોકરો. છે થઈ ગયો છે? હા કહી દે. આખી દુનિયા ખાઈ ગયો તો એટલે તારો ગટા આવ્યા છે. એક ભાઈને રિચાર્જ કરાવવો છે, તો એ ભાઈ ભાઈ કે છે કે ભાઈ મેં શરત રાખી, એક શરતે રિચાર્જ કરી દઉં કે તમે છે ને વ્લોગમાં આવો તો કરી દો રિચાર્જ. હવે આ ભાઈ શરમાય છે જો. આ અચરા યાર આને એ વિડિયો માં કટ કાણો કપનો યાર ભલે કટ કાણો હો બાપુ આ ના નહીં તો 14 જો આ ભાઈ સરસ ભાઈ. આ જો સાવજ માણસ છે જો. આને શરમ જ નથી જો. આ નાક વાગરો છે. તો જય માતાજી દોસ્તો, એક દોસ્ત આવી ગયો છે આપણી પાસે. જો વીઆઈપી કસ્ટમર છે આપણો. લગભગ મહિનાની 1 લાખ 2 લાખ રૂપિયાની લેવેજ થાય છે અમારી પાસે. ના ના બી ઓનેસ્ટ, આપણો ફેવરેટ કસ્ટમર છે. આપણે અહીંયા આવીને એન્ટરટેન કરાવી જાય છે. મસ્ત મજાનો જો ભગત છે શિવ ભગવાનનો. છો ને ભાઈ શિવ ભગવાનનો ભગત? હા મોટો ભગત છે. હા તો ઠગત છે. તો જય શ્રી રામ દોસ્તો, તડકાએ જમાવટ કરી લીધી છે. સુરજ દાદાએ હોટેસ હવે પીક લેવલ ઉપર આવી ગઈ છે ને આપણે એક યુટ્યુબર પર આપણે આવ્યા છે. આપણે દુકાનમાં બેસવા અને આપણા ઘરે મને સપોર્ટ કરવા આવ્યા છે, અને મને કીધું છે કે વ્લોગ્સ વિશે તમે ટિપ્સ આપો છો, આવા વ્લોગ્સ બનાવજો, આવી રીતે તમે કહેજો વ્લોગ્સમાં, તો તમારા વ્લોગ્સ ફેમસ થશે. તો એ ભાઈના વ્લોગ્સનું નામ છે ડીકે વ્લોગ્સ. જે જો આ છે આપણા દિનેશભાઈ. જય દ્વારકાધીશ ભાઈ. ઇન્ટ્રોડક્શન આપો તમારો ભાઈ. કેમ છો ભાઈ? શાંતિ. હું આના પાસેથી ટિપ્સ લઉં છું ને ઈ મને કહે છે કે ઈ મારા પાસે ટિપ્સ લે. ના ભાઈ આને ફેમિલી બ્લોગ ચાલુ કર્યો તો મેં કીધું તું છોરો જોશીને જોતો જા, એનામાંથી ઈ કેમ કોન્ટેન્ટ કાઢે એમ તું કાઢતો જા કોન્ટેન્ટ. આપણે તો એવું હોય નહીં. આપણે કે ફેમિલી બ્લોગ થાય ને આપણે તો આમ ભાઈચારાના મજા આવે એમ રખડીએ છીએ એવું છે. એ ભાઈ ટ્રાવેલ કરતા હોય તો એમને છે ને વ્લોગ્સ એમાં બનાવતા હોય, પણ મારે મોસ્ટલી દુકાને જો તમે જોઈ જ શકો છો કે હું દુકાને જ બેઠો છું. તો મોસ્ટલી હું દુકાને જ બેઠો હું, એટલે ફેમિલી વ્લોગ્સ મારે બનાવવા જ પડશે, કારણ કે હું વધારે ટ્રાવેલ નથી કરતો. તો શું કહે દિનેશભાઈ? બાકી ભાઈ મેં આના વ્લોગ્સ જોયા, થોડીક ક્લિપ હું જોઈ, બહુ જ મસ્ત છે, બહુ જ મજા આવશે તમને જોવો તો. ગાઈસ આવી કાળઝાળ ગરમીમાં આપણે છે ને તડકા માટે પ્રોટેક્શન યુઝ કરીએ છીએ, એના માટે આપણે લીધી છે ચોકોબાર. મારી મનપસંદ છે. કબૂતર की रेस लगानी है, हालो कबूतर की रेस करो, हालो
हीरो सिस्टम फाड़ देंगे मुझे कहीं જય શ્રી રામ ભાઈ. ये सीधा તો કેટલા વર્ષથી તમે ક્રિકેટ રમો છો? 8 વર્ષ 8 વર્ષ થયા. તો તમારી ઉંમર કેટલી છે? 12 વર્ષ બસ તો 4 વર્ષના હતા ને ભાઈ એ પેલો 6 માર્યો તો એટલે સમજી લીધું છે કે હવે છે ને પોતે ક્રિકેટ રમે છે. તો ભાઈ તમે શું જોવો છો? હે ભંડારા? सिस्टम फाड़ देंगे તો ભાઈ શું હાલ ચાલ છે તમારા? મજામાં ને તમે? તો ભાઈ કેવી એક્સાઇટમેન્ટ છે રમવાની? અમને ભાઈ હતી જ્યારે અમે નાના હતા ને ત્યારે અમને એવું થતું કે ભાઈ જલ્દી છે ને આપણે મોટા થઈ જાય ને જલ્દી જલ્દી આપણે છે ને શોખ આપણે પૂરા કરીએ. પણ હવે મોટા થઈ ગયા. ગાઈસ હું નાનો હતો ને ત્યારે મારું સપનું હતું કે હું મોટો થાઉં અને ગરીબ માણસોની હેલ્પ કરું. જે ગરીબ હોય એ લોકોની હેલ્પ કરું. અને ભાઈ આપણે દુકાને એક ગરીબ આવી ગયો છે. જય માતાજી. તાજા ગરીબ કા? તાજા ગરીબ. પણ નાના ભાઈ મારો ખરેખર સપનું હતો જ્યારે નાનો હતો ને ત્યારે મોટો થાઉં, ગરીબોની મદદ કરું અને ખૂબ પૈસા હોય મારી આગળ અને આમ જાહો જરલી જેવો જીવન જીવતો હું. પણ એમાંથી એક જ સપનો પૂરો થયો, મોટો થવાનો. જય માતાજી ભાઈ. માતાજી જય માતાજી. કેમ છે ભાઈ? મજા? બસ મજામાં. હું હાલે બાકી? બસ તમે સેવા કરો છો એટલું ઘણું છે અમારા માટે. હું હાલે ને મજામાં ને? બસ જોકો ભાઈ? મજામાં. ઠીક, બોલો ઠીક, બાકી ઠીક. ઓહો મોજ દરિયા ભાઈ. હું હાલ ચાલ બાકી? બીજું શું હોય? જી રાત ના હાલતું જોઈ. ખાધા પીવા ના આટા ફેરા આશીર્વાદ. ગાઈસ દુકાને પપ્પાને બેસાડીને હવે આપણે નીકળી ગયા છે ક્રિકેટ રમવા. ત્યાં આપણે બોલિંગ કરશું, બેટિંગ કરશું અને પ્રેક્ટિસ કરશું. મેઇન તો ઇમ્પોર્ટન્ટ છે આપણે પ્રેક્ટિસ કરવાની, કારણ કે મને એટલી બધી બેટિંગ ફાવતી નથી, બોલિંગ ફાવે છે. તો જોઈએ આપણે શું કેવી કેવી એન્જોય કરવાના છે. બાકી તો અહીંયા આવીને એની માને કોઈ છે જ નહીં ગ્રાઉન્ડમાં. હા છે તો ખરી, છે તો ખરી. હાલો તો આપણે બોલિંગ કરીએ અને પ્રેક્ટિસ કરીએ. આજે આપણો ગ્રાઉન્ડ મોટો ગ્રાઉન્ડ. યો સાફ સફાઈ કરાવે તો નીકળી જવું. શું કે જગુભાઈ? બસ સારું સારું. ક્યારે આવ્યો મનુભાઈ? ભાઈ 20-21 વર્ષથી. મતલબ ફ્રી ક્યારે છે? ઓ ભાઈ હવે તો પેદા થયો ને ત્યારથી જ રિસ્પોન્સિબિલિટી આવી ગઈ છે, હજી ફ્રી નથી. તો હવે મમ્મી છે ને મોઢું ફુલાવીને બેઠા છે, કારણ કે મેં કામ કરવાની ના પાડી દીધી. મમ્મી હવે રાજી થઈ જાય. હવે છે ને હવેથી એક કામ તમારો કોઈ દિવસ ના જ નહીં પાડું તમને કામ ના કરવાની. ભરતી ટ્રેક્ટર ભરી છોકરો ભરતીનું એ ન આવડે મને. એ તો મારા પપ્પા કામ કરાવે આવું ભરતીનું ટ્રેક્ટર. અમે તો ભરતીને ટ્રેક્ટર પાથરી દઈએ. શું કે છે મમ્મી? મજામાં? મારો શનિવાર છે. આ હું હેઠો પીઓ પણ કોઈનો આમ હાથ લગાડે એ પાણી ના પીઓ. સ્ટ્રગલ ઇઝ રિયલ. આખું ટ્રેક્ટર ભરતીનો સારીને આવ્યો છું, બરોબર? થાકી ગયો છો, મારા માટે પાણી લાવો. ટાંકામાં આ રહ્યો જરા ડૂબકી મારી દીધી. હા ભરીશ. એ નાના વાછરા. કામ કરે એનું માન હોય ભાઈ ઘરમાં. સાચી વાત છે ભાઈ. તો અમારું ઘર એવો છે કે ભાઈ હવે કામ કરે તો જ એને ઇજ્જત મળે જ. તો હવે આપણે છે ને હમણાંથી કામ પર લાગી ગયા છે. જો પાણી ભરીએ છીએ. થેન્ક યુ સો મચ બ્રધર. આઈ એમ ગો ઇંગ્લિશ. જય માતાજી ભાઈ. હે હરી મમ્મી મૂકી દો કામ કરી. મિત્રો ખાલી આટલો જ ઢગલો બચ્યો છે, બરોબર? નો લાભ લેવા માટે જો હાથમાંથી પાવડો જટી લીધો. મહેનત કરી છે કરશનભાઈ. ખાલી આ ઓલો ઉપર છે ને આલો ટીચકો હતો ને એ ભાઈ સાફ કર્યો તો આ પાવડો હાથમાંથી લઈ લીધી છે. તમે કયો એ એટલો સાફ કરી દો હમણાં. એક ને વિડિયામાં છે ને ક્યાંય કટ ના લાગે એવી રીતે હું સાફ આટલો જ ઢગલો છે. જો આટલો બધો મેં પાથરી નાખ્યો, મેં આ બેને મદદ કરી, બરોબર? અને આટલો ઢગલો રહ્યો એટલે એ છે ને લાભ લેવા માટે કરે છે, બધું ક્રેડિટ લે છે. બાકી બધું ક્રેડિટ લેવા માટે કરે છે, બરોબર? તમે કપડા જોઈને તમને લાગતો જશે. માડી કરો છો મહેનત તો જી જય જવાન જય કિસાન. મિત્રો સાંભળ્યું છે કે હંમેશા નાના છોકરાઓની જ ઇજ્જત હોય ઘરમાં, પણ આજે પહેલી વાર જોયું કે મોટા છોકરાની ઇજ્જત છે ઘરમાં. શું કેવું? ચાલો જલ્દી હાલ જલ્દી. કેવો રૂડો લાગે હે કામ કરતા.
ઓહો હો વાહ પૂરી ભેંસનું દૂધ પીધું છે જો હવે ભેંસનો કાળો કાળો દૂધ કાળો દૂધ કાળી કાળી ભેંસનો ધોળો ધોળો દૂધ. વાહ દોસ્ત ખરેખર આજે ગર્વ થાય છે મારા ઉપર કે તને કામ ચીંધું મેં. ચલો કઈ વાંધો નહીં છોકરો હેરી પેટ્રોલ નો ફોન છે આ ફેન છે બહુ મોટો ફેન પાંચનો નીચે ભાઈ એમરજન્સીમાં પૈસાની જરૂર પડે તે લોન લેવી ના પડે ને એટલે ભાઈ આવા થિંકિંગ છે સિટીમાં રહેવા વાળાની. વિચારી લો તમે 5 રૂપિયાની